વિચાર તો કરો. બોલાયો એટલે મારું સિલેક્શન થયું તો જ બોલાવ્યો હોય ને, પ્રેસ્ટીજ. એટલે પહેલા પોતાની ઇમેજ મોટી કરી નાખી. અને મોર ગુડ ન્યૂઝ, વધારે સારા સમાચાર એ છે કે માઇક્રોસોફ્ટ કંપની આવતીકાલે Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે, જે વખતે બહુ મોટો પ્રશ્ન હતો. યર 2000માં જ્યારે 1 જાન્યુઆરી 2000 આવે ત્યારે કમ્પ્યુટર પાછળના 2 ઝીરો લેશે કે કેમ, એ પ્રશ્ન હતો. એ પ્રશ્ન માઇક્રોસોફ્ટ આવતીકાલે સોલ્વ કરે છે. કોણ પૂછવા આવવાનું છે ને કોણ જોવા આવવાનું છે, સોલ્વ કર્યો કે નહીં? પરિસ્થિતિ ગમે તે ઊભી થાય, એ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો. અભિગમ. પરિસ્થિતિ કદાચ નહીં બદલાય, પરિસ્થિતિ કદાચ એની એ જ રહેશે. You can change any situation to your advantage by your proper attitude. તમારો અભિગમ જો સવડો અને ઊંચો હોય તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો. આ તો એક વ્યવસાયની દ્રષ્ટિએ વાત થઈ. વ્યક્તિગત જીવનમાં પ્રસંગો બને, પારિવારિક જીવનમાં પ્રસંગો બને, સામાજિક વર્તુળોમાં પ્રસંગો બને, પણ એ પરિસ્થિતિને પણ તમે સામે એક ઢાલ બનાવીને, અભિગમ રૂપી ઢાલ બનાવીને ધરી શકો છો, જેથી એ પરિસ્થિતિની નેગેટિવ ઇફેક્ટ તમારી ઉપર ન આવે. તુકારામ એક ગામમાં રહેતા હતા. એ ગામના લોકોને એમ થયું કે તુકારામ ઘણા બધા યુવાનોને વ્યસન છોડાવે છે, ઘણા બધા ગામના લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આપણા ડાયરાની મજા મરી ગઈ. ખાવા પીવાનો આનંદ જરા ઓછો થઈ ગયો. એટલે બધાએ નક્કી કર્યું કે એમનું એવું અપમાન કરવું કે ગામ છોડીને જતા રહે. એટલે એમને ગામવાળાએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં પકડાયું, ગળામાં રીંગણાની માળા પહેરાવી, વાળ બધા કાઢી નાખ્યા, સંપૂર્ણ મુંડન કરી નાખ્યું, ઉપર ચૂનો ચોપડ્યો અને ગામમાં ફેરવ્યા. ગામમાં છોકરાઓએ ધૂળ અને પથરા પણ નાખ્યા, કારણ કે વડીલો એમને ચડાવેલા. એમના પત્નીએ જ્યારે દ્રશ્ય જોયું, વાત સાંભળી એટલે એમને તો અધમુઆ થઈ ગયા અને આપઘાત કરવાના વિચારો આવી ગયા. સવારે ઘરે પહોંચી ત્યારે એના પત્નીએ જોયું કે મારા પતિની આ પરિસ્થિતિ, આ ગામમાં અપમાન, હું આપઘાત કરી લઉં. તુકારામ ગધેડા પરથી ઉતર્યા, એમના પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કાંઈ ખોટું થયું નથી, અંદર આવો. ઘરમાં અંદર ગયા, ગામના લોકો બધા પાછા ગયા. એના પત્ની કે તમારું આ અપમાન મારાથી સહન નહીં થાય, હું આપઘાત કરી નાખું. તુકારામ કે આમાં આપઘાત કરવા જેવી કોઈ વાત નથી. આપણે જ્યારે લગ્ન કર્યા 18 વર્ષ પહેલા, ત્યારે આપણે ગરીબ હતા, ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નહોતું. આજે ગામવાળાએ કાઢ્યું. આટલું જ સમજવાનું છે. એટીટ્યુડ મેટર્સ. સિચ્યુએશન મેં પ્રોપ અપ. પરિસ્થિતિ તો ગમે તે ઊભી થાય, અભિગમ, તમે વિચારધારા શું રાખો છો. અગેન આઈ રિપીટ, વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારા જીવનમાં જે કંઈ બને છે ને, એની ઇમ્પેક્ટ 10% છે. તમે એને કેવી રીતે જીવનમાં સ્વીકારો છો, એની ઇમ્પેક્ટ 90% છે. તુકારામે બીજી વાત કરી કે આપણે ગરીબ છીએ, લગભગ છેલ્લા અઠવાડિયાથી શાક ખાધું નથી, રોટલો ને છાશ જ ખાઈએ છીએ, તો આ હાર રાખ. 7 દિવસ સુધી આપણે રીંગણાનું શાક કરશું, એક દિવસ શાક ને એક દિવસ ભરેલા રીંગણા કરશું, જમશું. ત્રીજી વાત, 6 મહિનાથી વાળ કપાવ્યા નથી, આ લોકોએ વાળ કાપી આપ્યા. ચોથી વાત, ચૂનો લગાડી આપ્યો, ખોળો નહીં થાય. આમાં કાંઈ ખોટું થયું જ નથી, બધું સાચું જ થયું છે, સવડું જ થયું છે. આનંદ. The most important success and the biggest success, જીવનની મોટામાં મોટી સિદ્ધિ શું છે અને અગત્યમાં અગત્યની સિદ્ધિ શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા જીવનનો આનંદ ઓછો ન થાય ને, એ તમારા જીવનની મોટી સિદ્ધિ છે. બાકી આપણે બધાનું વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત, બધા અત્યારે હસ્યા એટલે આ પેલું થતું તો હશે. વગર દિવેલ પીધે 10 વખત આપણું દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે, કારણ કે આપણું મન અત્યંત વીક છે. આપણું મન છે અત્યંત નિર્બળ છે. ઇટ ઇઝ વીક, ઇટ ઇઝ મીન એન્ડ ઇટ ઇઝ ચીપ. પછી આપણે એકેડેમિકલી ગમે તેટલા ક્વોલિફાઈડ હોઈએ, 5, 10, 15 હજાર કરોડના વહીવટ કરતા હોઈએ, પણ મનથી આપણે બધા જ
બહુ જ નિર્બળ છીએ. તમને કોક આવીને કે ને ખબર પડી એક વાતની, સૌથી ડેન્જરસ શબ્દ આ છે. ખબર પડી એક વાતની, તમે કહો શું? ખરેખર ખબર નથી. પેલો વ્યક્તિ પણ જરા વાતાવરણ જમાવે. સાચી છે ને વાત? ખરેખર ખબર નથી. તમે કહો ના ખરેખર ખબર નથી. તારા વિશે પેલો આવું બોલતો હતો, અને આ વાત આપણા બધાના જીવનમાં 5, 10, 15, 25 વખત બની હશે. એક પણ વાત આમાંની એક પણ વાર ન માની હોય એ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી નહીં થાય. 2000 જણા બેઠા છે, આપણે માની લઈએ છીએ કે આને વાત કરી જશે એટલે તરત પ્રશ્ન પૂછે, પછી શું બોલ્યો? બીજો પ્રશ્ન પૂછે, કોણ કોણ હતું, કોણ કોણ શું બોલ્યું? મીન, ચીપ એન્ડ વીક, આ 3 શબ્દ આપણા મનને લાગુ પડે છે. પણ એ વખતે અભિગમ, એટીટ્યુડ શું રાખવાનો છે? મને જ્યારે મોઢે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશું. બહુ જ મોટી 20, 25 વર્ષની મિત્રતા, 40 વર્ષના ધંધાકીય સંબંધો તને ખબર પડી એમાં તૂટી ગયા છે. એટલા બધા આપણા અભિગમમાં આપણે કાચા છીએ. શંકા પેસી જાય મનમાં. ક્યારેય આવી રીતની વાત માનવી નહીં. અભિગમ હંમેશા એવો રાખો કે પ્રત્યક્ષ હું આ વાત જાણીશ, એસ્પેશિયલી ધ નેગેટિવ ટોક, ત્યારે જ એ વાત માનવી. કદાચ મોઢામોઢ કોઈ વાત કરે, કોઈ તમારું મોઢામોઢ અપમાન કરે, એટીટ્યુડ શું રાખવાનો? એ વખતે જો સ્થિરતા અને ધીરજ રહે એ અભિગમ છે. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે. પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે, અમેરિકાના 40 શહેરોની કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળેલી છે. ભવ્ય સન્માનો એમના થયા છે. અને કોઈ અજ્ઞાત લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના મોઢામોઢ અપમાન પણ કર્યા છે. એ બંને પરિસ્થિતિમાં મારા વડીલ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, એમના અભિગમો જોયા છે. જ્યારે કોઈએ વખાણ કર્યા ત્યારે કોઈ દિવસે ફૂલાઈ નથી ગયા, અને જ્યારે એમનું અપમાન થયું ત્યારે કોઈ દિવસે કર્મય નથી ગયા. સ્થિત પ્રજ્ઞ પુરુષ, એ અભિગમ છે. તમારા વખાણ થાય એ વખતે તમારો અભિગમ માનનો હોય અને ફૂલાઈ જાઓ તો 100% રિવર્સ સ્વિંગમાં જ્યારે અપમાન થશે ત્યારે એ જ અભિગમ તમને મૂર્છાવી નાખશે, તમને કરમાઈ જશો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનના અનુભવ પરથી એક સરસ અમૃત સમાન ઉપદેશ આપણને આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે કોક તમને કે તમે ગધેડા જેવા છો. આ સભામાં કોઈને મેં ઊભા કરીને કીધું કે તમે તો ગધેડા જેવા છો, તમને કેવું લાગે? જેમ સ્થિરતા આવી ગઈ. હા, હું નહીં કોઈને કહું તમે ગધેડા જેવા છો એવું તમને કોઈ કહે. પ્રમુખ સ્વામી મહારાજ સુંદર અભિગમ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈ તમને એમ કે તમે ગધેડા જેવા છો, ત્યારે જરા 2-5 સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારું કે મારે ધોળું ચામડું છે, મારે 4 પગ છે, મારે પૂંછડું છે, મારે લાંબા કાન છે? નથી, તો હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપે છે. કોઈ તમને કે તમે ગધેડા જેવા છો, હું તમારી સામે આંગળી ચીંધીને અને તમને કોઈક XYZ નામથી બોલાવું. જિગ્નેશ તમારા સામે આંગળી ચીંધી તમે કહો કે હાર્દિક અહીંયા આવો, તમે શું કહો? શું કહો? હું આ વ્યક્તિ નથી એમ તમે કહો ને. હું તમારી સામે જોઈને કહું અલ્પેશ જરા અહીંયા આવો ને, તો તમે શું કહેશો? બસ. તો કોક જ્યારે તમને એમ કે હું ગધેડા, હું માણસ છું, હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. ત્રીજું અભિગમ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે. કોક વ્યક્તિ તમને કોઈ ચીજ આપે, તમે લો નહીં તો એ ક્યાં રહે? એની પાસે રહે, કાં તો વચ્ચે પડે. કોઈ તમને કે ગધેડા જેવો, શું કામ લો છો? ભલે ને એની પાસે રહ્યું. સ્ટેબિલિટી, સ્થિરતા, આ બહુ જ મોટી વાત છે.
આ જે અભિગમ છે ને, એ વ્યવસાયિક જીવનની પહેલા આપણે વાત કરી, પછી આ વ્યક્તિગત જીવનમાં એ સ્થિરતા આપી શકે છે, એ ધીરજ આપી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે કોઈ વ્યક્તિએ હળાહળ અપમાન કર્યું હોય, મુંબઈમાં તો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 102 ડિગ્રી તાવ હતો અને કેબિનેટ મિનિસ્ટર, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા, એમણે 1 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજનું ઘોર અપમાન મોઢામોઢ કર્યું. આજે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર નથી એટલે એનું નામ દેવા વાંધો નહીં, યોગેન્દ્ર મકવાણા, જે એક વખતના એક બહુ જ મોટી પોલિટિકલ પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવવાનો મુખ્ય મુદ્દો એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, તમે ભણેલા ગણેલા એન્જિનિયર ડોક્ટરોને સાધુ બનાવો છો, તો સમાજમાં એન્જિનિયર્સ અને ડોક્ટર્સની ખોટ પડશે. યુ આર ડુઈંગ અ રોંગ જોબ. પ્રમુખ સ્વામી, તમે ખોટું કામ કરો છો. આ મુદ્દા ઉપર એમને પ્રમુખ સ્વામી મહારાજને 1 કલાક સુધી મોઢામોઢ ખખડાવ્યા. 102 ડિગ્રી તાવ, તમે કદાચ તમારી ઉઘરાણી બાકી હોય ને કોઈકના ઘરે જાઓ ને 102 ડિગ્રી તાવ હોય ને તો તમે પાછા આવો કે માણસને 102 ડિગ્રી તાવ છે ને અત્યારે ક્યાં બીજી વાત કરવી. એટલી તો માણસા અને ખાનદાની કોઈ પણ વ્યક્તિમાં હોય. એ ચૂકીને એ વ્યક્તિએ પ્રમુખ સ્વામીનું આટલું અપમાન કર્યું. એકવાર બોલી લીધું. તમે કોઈ વ્યક્તિ તમને ખખડાવતો અને કંઈ બોલો નહીં એટલે બીજી વાર આખી સ્ટોરી રિપીટ કરે કે આને કેમ કંઈ અસર નથી થતી. પછી એમને બોલવાનું પૂરું થયું એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ ઘડિયાળ સામે જોયું. રાત્રે લગભગ 8:30નો સમય થયેલો. પ્રમુખ સ્વામી મહારાજની સાથે હંમેશા વિચરણ કરતા અમારા વડીલ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી બાજુમાં હતા. એમણે આ વ્યક્તિને અટકાવવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે એમને અટકાવ્યા કે એમને જે બોલવું હોય તમે બોલી લેવા દો. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, સાહેબને જમાડીને મોકલજો. એન્ડ ફિનિશ. ચેપ્ટર એન્ડ્સ.